મહારાજની દયાથી. ભજન અને સત્સંગ આ બેની મનુષ્ય અવતારે ઊંચામાં ઊંચી વિશેષતા બતાવી છે. ભજન એટલા માટે કરવું જોઈએ કે ભજન છે ને એ આત્માનો ખોરાક છે. જેમ આ પાંચ તત્વના શરીરને અનાજ અને પાણીનો આહાર મળે અને કદાચ ખાવાની મજા આવી હોય અને આપણે ધરાઈને ખાધું હોય તો તરત આપણા પેટ ઉપર હાથ ફેરીને કહીએ છીએ કે હાશ તબિયત ખુશ થઈ ગઈ. એવી જ રીતે પરમાત્માનું ભજન પણ જો ઘણા ભાવથી થાય અને ધરાઈને થાય તો આપણો આત્મા પણ બોલી ઉઠે કે હાશ તબિયત ખુશ થઈ ગઈ. એટલે ભજન છે આત્માનો ખોરાક છે. એટલે ભજન કરવું બહુ જરૂરી છે. બીજા નંબરે સત્સંગ. સત્સંગ એટલે સાચા સદગુરુ મહારાજનો સંગ. પરમાત્માએ તમને અને અમને આ પોત તત્વની જેલ આપી. હા હો, જોવા જઈએ તો એક પ્રકારની જેલ જ છે. જેમ પેલી જેલમાં ગુનેગાર ગુનો કરે અને પછી પોલીસ એને પકડીને લઈ જાય અને જેલમાં પૂરી દે અને પછી તાળું મારીને ચાવી હવાલદારના હાથમાં આપી દે. પછી કોઈ એનું જોમીન થાય અને જે થતો હોય દંડ ભરે એટલે તરત હવાલદાર ચાવી લઈને તાળું ખોલીને જેલમાંથી ગુનેગારને બહાર કાઢે અને ગુનેગાર બહાર આવીને શું કે હાશ હું તો આઝાદ થઈ ગયો. અલ્યા તું તો આઝાદ જ હતો પણ તે ગુનો કર્યો એટલે તારા લોખંડના હરિયોની જેલ ભોગવવી પડી. હા, એ પરમાત્માએ તમને નમના પોતત્વની જેલ આપી અને આ જેલમાં જીવ નોમનો કેદી હું મારાનો દાવો કરીને દાખલ થઈ ગયો. અને હવે આ જીવ કોઈ સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાય અને તન મન ધન અને ચોથા શિષ્યનો દંડ ભર અને સદગુરુ મહારાજ જોમીન થોય અને નિજ નોમની ચાવી લઈને આ પોત તત્વની જેલનો દરવાજો ખોલી મોંથી જીવને બહાર કાઢ અને જીવ બહાર આવ્યા પછી શું કે હાશ હું તો શિવ બની ગયો. અલ્યા તું તો શિવ જ હતો પણ વિષયોના ખોટા રાગડા ખેંચ્યા, ગર્ભવાસનો કોલ ભૂલી ગયો તો, માયાની જાળમાં ફસવાણ્યો તો, એટલા માટે તારા પોત તત્વની જેલ ભોગવવી પડી. હવે કદાચ ઘણોને એવું થતું છે કે સદગુરુ મહારાજા પોત તત્વની જેલમાંથી જીવને બહાર કાઢ તો માણસ મરી ના જાય? મરી જાય. તઈ કાળમાં જીવતો ના રે, મરી જાય. અને જે મરી જાય એનાથી ભક્તિ થાય. બાકી જે જીવતો રહ્યો છે ને એનાથી તો ત્રણ કાળમાં ભક્તિ થઈએ નહીં અને થવાની જ નહીં. એટલે સંતો મરવાની વાત કરે છે તો કેવા મરવાનું કે મરના સૌ કોઈ કહે મર શકે ના કોઈ, એક વાર એસા મરો ફિર જન્મ મરણ ના હોય. એક વખત તમે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈને તન મન ધન અને ચોથું શીશ અર્પણ કરીને મરી જાઓ પછી તમને મરવાનો સંશય કોઈ દિવસ ઉભો થશે નહીં. હવે સદગુરુ મહારાજે જીવનો શિવ કરીને તો આપ્યો પણ હું તમને એમ કહું છું કે શિવ થઈને જગત ઉપર પૂજાવો જોવો કે ના પૂજાવો જોવો? અરે હું તો કઉ છું પૂજાય ના તો કોઈ નહીં પણ એના નોમના જગત ઉપર ગુણલા તો ગવાવજો કે ના ગવાવજો. તો એના માટે શું કરવું પડે? સદગુરુ મહારાજના વચનનું પાલન. સદગુરુ મહારાજના વચનનું પાલન એ સાચામાં સાચી ભક્તિ. બાકી બધી જગત હંગાતી કરવાની થતી. સદગુરુ મહારાજના વચનનું પાલન એ સાચામાં સાચી ભક્તિ. આજે તમે બધો વિચાર કરો કે આપણે બધો મીરાબાઈ યાદ કરીએ છીએ તો હું મીરાબાઈ આપણો માસી થતો હતો? હા, આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ તો નરસિંહ મહેતા આપણા બાના બાપા આપણા નાના થતા હતા. હા, આજે કબીર સાહેબને યાદ કરીએ છીએ કબીર સાહેબ આપણા કાકા થતા હતા? ના, પણ આ લોકોએ સદગુરુ મહારાજનું સાનિધ્ય લઈ સદગુરુ મહારાજના વચનનું પાલન કરીને એવું ભજન કર્યું કે જેથી કરીને આપણે બધા એમના નોમના ગુણ ગઈએ છીએ. મારા વાલા કે છે કે વચને વર્યા તે વિશ્વથી ન્યારા, પૂજાય થઈને દેવો, રામ ને કૃષ્ણ ઝળકી રહ્યા પુરાણનો દાખલો લેવો. લ્યો ચમચો તમારા મારા ઘરની વાત છે. રામ ને કૃષ્ણ પણ આપણા જેમ મનુષ્ય અવતારે થઈ ગયા. આજે ઘેર ઘેર દેવો થઈને પૂજાઈ રહ્યા છે, ઘેર ઘેર એમના નોમની આરતીઓ થઈ રહી છે, ઘેર ઘેર જગત ઉપર એમના નોમના ગુણલા ગવાઈ રહ્યા છે. શા માટે? કે આ લોકોએ પણ સદગુરુનું સાનિધ્ય લઈ સદગુરુ મહારાજના વચનનું પાલન કરી બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા આવું જાણીને એમને ભજન કર્યું ને એટલે ઘેર ઘેર દેવો થઈને પૂજાઈ રહ્યા છે મારા વાલા. અને વચન વિશે તો
કોનભાઈએ પણ એક ભજનની અંદર સરસ વાત કરી છે કે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિત લાગે તેને પાય. જેને જેને સદગુરુ મહારાજનું સાનિધ્ય લઈને ભજન કરી છે, સદગુરુ મહારાજના વચનમાં રહે છે ને, ત્યાં તો પરમાત્માએ પણ મસ્તક ઝુકાઈ દીધું છે. મસ્તક હા. અને વચન વિશે તો રામાયણની અંદર પણ એક પ્રસંગ સરસ આવે છે, ઘણો ખબર હશે કે દશરથ રાજા જયારે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતા હતા અને એમના રથના પૈડાનો ખીલો નીકળી જવાની તૈયારી હતી અને કઈ કઈની નજર પડી અને કઈ કઈ વિચાર કર્યો કે આ રથના પૈડાનો ખીલો નીકળી જવાની તૈયારીનો છે, અમારા રથના પૈડાનો ખીલો નીકળી જશે તો ખીલો નીકળી જશે, બીના અંગાથી ટાયર નીકળી જશે, પૈડું નીકળી જશે અને રથ બધો ભાગી પડશે અને દશરથ રાજા રથમાં નીચે પડશે, દુશ્મનો એમના પર ટાંકી પડશે તો દશરથ રાજા યુદ્ધ હારી જશે. એટલે કઈ શું કર્યું, ત્યાં જઈને એનો અંગૂઠો ભરાઈ દીધો. અંગૂઠો ભરાઈ દીધો એટલે અંગૂઠો હતો ને તો ગોગોળ પહેલું ફરતું તો બધો સુંદર ગયો, લોન થઈ ગયો. પછી દશરથ રાજા હતા યુદ્ધ જીતી ગયા. યુદ્ધ જીતી ગયા પછી ખબર પડી દશરથ રાજા કે આવી પરિસ્થિતિ સર્જવાની હતી. એટલે દશરથ રાજા કઈ એના ઉપર ખુશ થઈ ગયા અને ખુશમાં કીધું કે માગો રાણી માગો, કે એક નહીં કે બે વચન માગો. તારે કઈ કીધું કે સ્વામી અત્યારે નહીં, સમય આવશે તારે માગો. એ વાતનો ઘણો બધો સમય નીકળી ગયો અને દશરથ રાજા દર્પણ જોડે જઈને એમનું મોથું ઓળાવતા હતા અને એક બાલ સફેદ દેખાણ્યો દશરથ રાજાને. એટલે દશરથ રાજાએ વિચાર કર્યો કે હવે મારી અવસ્થા થઈ જશે, હવે મારે રોમને અયોધ્યાની ગાદી સોંપી દેવી જોવા. એટલે એમને વશિષ્ઠ મહારાજને બોલાયા. વશિષ્ઠ મહારાજને બોલાવીને વાત કરી કે મારા રોમને અયોધ્યાની ગાદી પર બેસાડવો છે, તે કે ક્યારે બેસાડું. એટલે વશિષ્ઠ મહારાજે કીધું કે દશરથ રાજા તો તમે મને પૂછતા હોય ને રોમને ગાદી પર બેસાડવા માટે, તો કે મારી તો ઈચ્છા એવી છે કે હાલના હાલ બિહાર દો, હાલના હાલ કે હાલના હાલ કે હાલના હાલ બિહાર દો, કે હાલના હાલ કે કાલ હવારે બિહારું તો. એટલે વશિષ્ઠ મહારાજ કહે દશરથ રાજા તમારી મરજી, ત્યાં કાલ હવારે બિહારું કે સારું. આખા નગરમાં ઢંઢેરો પીટાઈ દીધો અયોધ્યામાં કે કાલે હવારે રોમને અયોધ્યાની ગાદી પર બેસાડવાના છે. અયોધ્યાની પ્રજા તો રાજી થઈ જઈ. હવે રાતનો સમય થયો અને દશરથ રાજા કઈના સ્વયં ભુવનમાં જ્યાં ત્યારે કઈએ દશરથ રાજાને કીધું કે સ્વામી યુદ્ધના મેદાનમાં જે બે વચન આપ્યો હતો ને કે એ બે વચન કે આજે મારે માગવા છે. એટલે દશરથ રાજા કોઈ માગો વાણી કે આજે અમે કે મારી ખુશીનો કોઈ પાર નહીં, કે આજે તો કે તમારો બે વચન પૂરો કરવા કે હું તૈયાર છું. તારે કઈએ કીધું કે કાલે સવારે ભરત અયોધ્યાની ગાદી અને રોમનો 14 વર્ષનો વનવાસ પડાક દઈ દશરથ રાજા પગ નેત્રથી ધરતી જતી રહી હોય, મસ્તક ઉપરથી આસમાન જતું રહ્યું હોય, આવી પરિસ્થિતિ સર્જાઈ જઈ. દશરથ રાજાએ કઈ કીધું કે રોણી આ હું માગ્યું કે કોક બીજું માગો, બીજું કે કાલ હવારે તો કે રોમને અયોધ્યાની ગાદી પર બેહારવાનો છે, કે આખા નગરમાં ઢંઢેરો પીટાઈ ગયો છે, કે કોક બીજું માગો બીજું. તારે કઈએ કીધું કે નહીં બેહારવો મારા ભરતને અયોધ્યાની ગાદી ઉપર, નહીં મોકલવો તમારા રોમનો 14 વર્ષનો વનવાસ, પણ કે આ ભૂસી નખો કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ જાય. જો ધર્મ સંકટ આવ્યો, રઘુકુળની રીત હતી, પ્રાણ જાય પણ વચન ના જાય. આ વાતની રોમને ખબર પડી. રોમના કોને આ વાત જઈ કે મારા પિતાએ મારા માતાને વચન આપ્યું હતું અને વચનનું પાલન કરવા માટે મારે કાલ સવારે 14 વર્ષનો વનવાસ જવાનું છે. તે રામ હતા તે રાજી થઈ ગયા અને બીજા દિવસે 14 વર્ષની વનવાસ જવાની તૈયારીમાં લાગી ગયા. આ વચનની બલિયાળી છે મારા વાલા. અરે ભલ વિપત પડે વિસરાય ના રે, વિપત પડે વિસરાય ના રે, ગુરુ વચન લીધેલું બોલાય ના રે, જોજે પારખ પલટાય ના રે, ગુરુ વચન લીધેલું બોલાય ના રે, જોજે પારખ પલટાય ના રે. કસોટી વિના
ફરતી ફરતા બીજાના ગુણ ગાયના રે. એ માથે છેડો નાખે સતી કેવાય ના રે, જોડે જોજે પારખ પલટાય ના રે. માથે છેડો નાખે સતી વાયના રે, જોજે જોજે પારખ પલટાય ના રે. એ જોજે જોજે પારખ પલટાય ના રે. જોજે જોજે પારખ પલટાય ના રે. એ ગુણ ગાય આનંદી ગુરુ રાય ના રે. ગુણ ગાય આનંદ ગુરુ રાય ના રે. એ પતિ પુરુષોત્તમ વિના તો રેવાય ના રે, જોજે જોજે પારખ પલટાય ના રે. પતિ પુરુષોત્તમ નાનો રે ભાય ના રે, જોજે જોજે પારખ પલટાય ના રે. એ કસોટી વિના કિંમત થાય ના રે, જોજે જોજે પારખ પલટાય ના રે. કાસોટી વિના કિંમત થાય ના રે, જોજે જોજે પારખ પલટાય ના રે. ભક્તિ ઓરીશું તો કસોટી થવાની થવાની ને થવાની, પણ તોય ઘણી દયા છે આપણે આગળના જે સંતોએ જે મહેનત કરી છે ને એના લીધે તો તમારા ને મારા હાથમાં મારા વાલા એવી સરળ આ સંતોની મહેનત એવી છે ને મારા વાલા ભારતભૂમિના, કે તમારા ને મારા હાથમાં જે ભક્તિ આવી છે ને આપણને સહેજ જોર નહીં આવતું. લોહીમાં સહેજ જોર નહીં આવતું, એમાં કોઈ કષ્ટી તમને મને પડવાની જ નહીં. કેમ કે જે કષ્ટી પડી ને એ આદિ અનાદિથી સંતોએ દયા એવી કરી છે ને કે હાલ તમારા ને મારા હાથમાં જે ભક્તિ આવી, સરળ ભક્તિ હાથમાં આવી છે, કોઈ તકલીફ વગરની. કાકા એવું મેં વાપરેલું છે કે છેલ્લામાં છેલ્લી આકરામાં આપણી જો કસોટી થઈ હોય ને તો સીબી રાજાની થઈ હતી. આકરામાં આકરી કસોટી ભારત ભૂમિ પર થઈ હોય ને તો સીબી રાજાની થઈ હતી. અને એ કસોટીમાં સીબી રાજા પાર પડ્યા હતા ને પછી પરમાત્મા પ્રગટ થયા ને, તારા સીબી રાજાને કીધું પરમાત્મા કે માગ માગ સીબી રાજા માગે આપો. તારા સીબી રાજાએ શું કીધું તું કે ભગવાન કે માગોય અને આપવું પડશે, કે તમારા બાપનો છૂટકો નહીં કે જમ કાગળ હળાહળ કળીનો પ્રવાહ આવી રહ્યો છે કે આ કસોટીમાં કે હું પાર પડ્યો, પણ કે આ મને વચન હવે આપો કે આ આગળ કળિયુગ બરાબર કળિયુગનો પ્રવાહ વધી રહ્યો છે કે જો આવી કસોટી કોઈ સાચા સંતની સાચા ભક્તની ના કરતા ચમ એવી કસોટી કરવા જશો, જો કોઈ સંત ભગત શેત પેલો થયો દક્ષે તો કોઈ તમારું ભજન નહીં કરે, ભક્તિ છોડી દેશે કે. એટલે સારું થજો સીબી રાજાનું કે તમારા મારા માટે સુખ કરી જશે મારા વાલા. આ ભારત ભૂમિના સંતોની એવી મહેનત છે મારા વાલા. આજે એવું નહીં કે મારા બાપુજી હોય છે વ્યવહારિક સત્તામાં મારા સદગુરુ અમૃત મહારાજ નો વખાણ કરું છું એ બરોબર છે, કારણ કે ભારત ભૂમિ સંતોની ભૂમિ છે મારા વાલા. આદિ અનાદિથી સદગુરુનો મહિમા ગવાતો આવ્યો છે આપણે ભારત ભૂમિ પર. અરે પરમાત્મા કરતા પણ એક સ્ટેજ ઊંચું સદગુરુ સંતોનું બતાવ્યું છે આપણે ભારત ભૂમિ પર. પરમાત્મા નો કરતો પણ એક સ્ટેજ ઊંચું આજે સદગુરુ અમૃત મહારાજ નો આપણે ઉપર બેસાડ્યા છીએ અને આપણે અહીં નીચે બેસાડ્યા. હું એમની આજે આ ગાદીના એ અધિકારી બન્યા છે તો હું એમને જીવનમાં તકલીફો નહીં પડી હોય. હા, એમને જેમ આપણે સદગુરુ મહારાજને સાનિધ્ય લીધું તન્મન ધન નતું શ્રી સર્પણ તો એમને એ વખત તો એમના ગુરુ મહારાજના વચનમાં રહ્યા ને આજે આ ગતિ પહોંચ્યા છે ને મારા વાલા. આજે એમના ગાદી પર બેહવાનો એવોર્ડ મળ્યો છે ને તે સીધે સીધો નહીં મળ્યો. આ સીધે સીધા એના ગાદી પર નહીં બેસી ગયા. એમનું તપસ્યા એમનું ફળ બધું આ સન મારા વાલા એના લીધા આ સ્ટેજ મળ્યું છે ને એવોર્ડ એમને મળ્યો છે મારા વાલા. બાકી સંતોને ડાયરેક્ટ સ્ટેજ પર બેહવાનો એવોર્ડ મળે નહીં. હા, ભજ્યોનું સંમેલન ભેગું થયું.